રૂપસમિક આદિ એટલે 4. ઉદય ભાવ, ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ આદિ, સ્વર્ગ ગતિ આદિ, રાગ આદિ. જે ભાવે તીર્થંગોત્ર બંધાય એવો રાગ, એ ઉદય ભાવ, એ કઈ સ્વરૂપમાં નથી. સાથે ચારે ભાવ કર્મ છે એ આત્મદ્રવ્યમાં નથી. વિકારી ભાવ હોય કે નિર્વિકારી પર્યાય હોય, ક્ષોભશમિક હોય કે ક્ષાયક હોય, એ વસ્તુ છે એક રૂપ ત્રિકાળ, એક રૂપ વસ્તુ છે. નિજ પરમાત્મા દ્રવ્ય કહ્યું ને તમે, પોતાનું મૂળ સ્વરૂપ પરમાત્મા દ્રવ્ય જે વસ્તુ છે એ કોઈની પોતાના સ્વરૂપને છોડતી નથી, એટલી પર્યાયમાં આવતી નથી, પરમાં જાતી નથી. અને જે વસ્તુ ત્રિકાળ સ્વરૂપ છે તેમાં ઉણપ આવતી નથી, અધિક થતું નથી, વિપરીત થતું નથી. એ તો વસ્તુનો સ્વભાવ ત્રિકાળ આનંદ દો પ્રભુ. વિનાયક ભાવનો ભાવ ભરપૂર એક રૂપ, તેમાં સમાધિ ભાવ નથી. ધર્મની જે દશા પ્રગટ થાય, સંકિત, જ્ઞાન, ચારિત્ર, વિતરાગતા, એ બધી પર્યાયો દેખાડી વસ્તુમાં નથી. તો હવે આ શરીર, કર્મ ને રાગ ને ફાગ ને આ ધૂળ ના બારના, એ બધા તો એની પર્યાયમાં નથી. શું કીધું? આ શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ, ધંધાની ક્રિયાઓ એ તો આત્માની પર્યાયમાં નથી. જયસુભાઈ, પણ એની જે પર્યાયમાં જે વિકૃત અને અવિકૃત અવસ્થાઓ છે, અવિકૃત અપૂર્ણ ને પૂર્ણ અવસ્થાઓ છે, એ પણ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ, જે ધ્રુવ સ્વરૂપ, એક રૂપ વસ્તુ, તેમાં એ નથી. સમજાણું કાંઈ? તું તારા સ્વભાવને ઓળખ. એ ત્રિકાળી જે સ્વરૂપ છે તેને ઓળખ. ઓળખે એ તો પર્યાય છે, ઓળખવાની પર્યાય ઓળખે છે આને. તું તારા સ્વભાવને ઓળખ. સ્વભાવ ત્રિકાળીની વાત છો, આ પર્યાય સ્વભાવ તો અંદર છે નહીં. અનંત ગુણ રત્નોની માળા અંદર પડી છે, તેને ઓળખ. જે વસ્તુ છે નિત્યાનંદ પ્રભુ, સચ્ચિદાનંદ પરમાત્મા દ્રવ્ય પોતાનું, જેમાં પર્યાયો નથી, પણ અનંત ગુણની રતનમાળાઓ છે. સમજાણું કાંઈ? જેમાં સૂક્ષ્માદિ પર્યાયો નથી, એવા તારા સ્વભાવને ઓળખ. આનંદ ગુણ રત્નોની માળા, આનંદ ગુણના હારડા પડ્યા સુંદર. જેમાં પર્યાય નથી, પણ ગુણોની હાર સંખ્યા એટલી અનંત છે કે જેનો પાર નથી.
જેનો અંત નથી, કેટલા ગુણો અનંત 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 અનંત, એનો અંત નથી, એવા અનંત ગુણોની રત્નોની માળા અંદર પડી છે. ભગવાન આત્માના ધ્રુવ સ્વભાવમાં અનંત ગુણના રતન માળા પડી છે. અંદર પર્યાય નથી એમ કીધું, પણ છે શું ત્યારે અનંત ગુણ રતન સ્વરૂપ માળાઓ પડી છે અંદર. ધ્રુવ એને ઓળખ. જેની અનંત અનંત રત્નો, ચૈતન રત્નો ધ્રુવ, જેના સ્વભાવમાં અનંત શુદ્ધ સ્વભાવ રત્ગુણો અનંત પડ્યા છે. એને ઓળખ. સંયોગને ઓળખ ને, રાગને ઓળખ ને, નિમિત્તને ઓળખ, પર્યાયને ઓળખ એમ નહીં. સમજાણું કાંઈ? છે કે નહીં એમાં? અંદર પડી તેને ઓળખ, છે તેને ઓળખ. એ તો ગુરુ પોતે થાય ત્યારે પર ગુરુ કહેવાય. એવી વાતો બાપા. એ ચીજ તે શું છે? એક એક આત્મા ટીકાળ અનંત ગુણની રાશિનો ગંજ કરવું, એને કોઈ ક્ષેત્રની મૂટપની જરૂર નથી. એના સ્વભાવની શક્તિના માપણું અને એક એક શક્તિમાં પણ અનંતું સામર્થ્ય એનું એમાં પણ ચિદ વિલાસમાં આવે છે કે ભાઈ ગુણ છે એ અનંત પર્યાય વાળો છે અને અનંત શક્તિ વાળો છે, એમ બે બોલાવે છે. એટલે શું કે અનંત ગુણો છે, એમાં એક એક ગુણની અનંતી પર્યાય છે અને એક એક ગુણની અનંતી શક્તિ અસ્તિત્વ એમાં છે. ગુણમાં એક એકમાં સિદ્ધવિલાસમાં એ શબ્દ આવે છે. એક એક શક્તિ અનંતી, અનંત શક્તિ એમ કે એક એક ગુણ અનંતી પર્યાય વાળો છે. ત્રિકાળ પર્યાય ગુણ એમાં પર્યાય નથી, પણ એના ગુણની અનંતી પર્યાયો અને એક એક ગુણમાં અનંતી શક્તિ. અનંતા ગુણોની અનંત શક્તિ એમ નહીં, એક એક ગુણની અનંતી શક્તિ એવી બીજા ગુણની, ત્રીજા ગુણની, અનંતા ગુણની અનંત શક્તિ. અરે એ તે ભગવાન કેવડો મોટો શબ્દ. સમજાણું કાંઈ? અનંત ગુણ રત્નોની માળામાં તો જે મણકો એક પછી એક ક્ષેત્રે હોય, અને આમાં અનંત રત્નોની માળા એક પછી એક ક્ષેત્રે નથી, એક પછી એક ભાવે અંદર છે. ત્યાં ને ત્યાં અનંતા, એક સમયમાં અનંતા, એક સમયમાં અનંતા. સમજાણું કાંઈ? તેને ઓળખ. અનંત ગુણ રત્નોની માળા અંદર પડી છે, એને ઓળખ. જેમાં અનંત ગુણની રતન માળા એવું તત્વ, એને ઓળખ. તેને શબ્દ છે ને અનંત ગુણને ઓળખ એમ નહીં, અનંત ગુણની રતન માળા અંદર પડી છે તેને તો
પૂરભાઈ તો 4 વાંચી ગયા હતા, 4 વાર ખબર છે, 4 વાંચી ગયા તો વાંચવાનો હોશ હતો. છેલ્લે કે છે કે લગભગ વિચારતો હતો, છેલ્લા બેઠા થોડા પછી અકસ્માત થઈ ગયો એકદમ. એ તો દેહની સ્થિતિ જે છે એમાં એથી પરમાણુ છે એનું એ ટીકાય સ્વરૂપ છે એ પણ ન છોડે. એનું એ પરમાણુનું ત્રિકાળી સ્વરૂપ છે એ પર્યાયમાં ન આવે તો પરમાં આવે એ તો વાત ક્યાં છે. ભગવાન આત્મા એક સમયમાં વર્તમાન કાયમી અનંત ગુણનું સ્વરૂપ એક, જેમાં અનંત ગુણની રતન માળા પડી છે એક સાથિયા. માળામાં તો એક પછી એક મણકો હોય, અહીં તો અમે એક સાથિયા પડ્યું બધું. સમજાણું કાંઈ? એને ઓળખે એટલે અનંત ગુણ જેમાં પડ્યા છે તેને ઓળખે. અનંત ગુણ ને દ્રવ્ય ને કાયમી સ્વરૂપ ની વાત નહીં. વાંચી જાક ને કેટલી વાત છે મને ભાઈ? 1000 વાંચ્યા તો લોઢાનું ધંધો ઘણું ખબર. તેને ઓળખ. આત્માનું લક્ષણ ત્રિકાળી સ્વરૂપ ઓળખી. એનું જે લક્ષણ ત્રિકાળી છે તેને ઓળખી. સમજાણું કાંઈ? આત્માનું સ્વરૂપ લક્ષણ, આત્માનું લક્ષણ ત્રિકાળી સ્વરૂપ ઓળખી, ત્રિકાળી સ્વરૂપ ઓળખીને પ્રતીત કરે. એનું લક્ષણ ત્રિકાળી સ્વરૂપ જે છે એને ઓળખીને તેની પ્રતીત કરે. ભારી થોડા શબ્દોમાં ઘણું આવ્યું છે. $146 આત્માનું લક્ષણ શું ત્રિકાળી સ્વરૂપ છે એનું ખરું લક્ષણ છે. ત્રિકાળી રહેવું એનું સ્વરૂપ છે, લક્ષણ છે. નામ લક્ષણ છે એ ભલે પછી આ તો આત્માનું લક્ષણ ત્રિકાળી સ્વરૂપ એ ઓળખી પ્રસિદ્ધ કરતા. શું કહ્યું? એ આત્માનું લક્ષણ એટલે ત્રિકાળી સ્વરૂપ એનું લક્ષણ છે. એને ઓળખીને પ્રતીત કર, ઓળખીને પ્રતીત કર, જ્ઞાન કરીને પ્રતીત કર. છે ને બાપા? એમાં છે જુઓ, ઓળખીને પ્રતીત 2 બોલ લીધા, 3 લીધા, 3 કે એનું ત્રિકાળી સ્વરૂપ જે છે એનું લક્ષણ કરવું. ધ્રુવ 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 એક રૂપ ત્રિકાળી જેનું લક્ષણ છે. એને ઓળખીને, ઓળખવું એ જ્ઞાનની પર્યાય છે, ઓળખીને પ્રતીત કરી શ્રદ્ધાની પર્યાય છે. વસ્તુ છે એ જાણ્યા વિના પ્રતીત કોની? સમજાવું કાંઈ? હીરભાઈ આત્માનું લક્ષણ એટલે કે ત્રિકાળી સ્વરૂપ.
હા 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 નાયકપણું, પરમ પરિણામિક સ્વભાવ ભાવપણું, પરમ સ્વભાવ ભાવ સહજ ટીકાળી સ્વભાવ ભાવપણું. હા 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 વસ્તુનું ટીકાળી સહજ સ્વભાવપણું, તેનું એ લક્ષણ તેને ઓળખીને આ હા એટલે કે ત્રિકાળી તરફમાં જ્ઞાન, ત્રિકાળીનું જ્ઞાન કરીને જ્ઞાનમાં જણાનું એ જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી સ્વરૂપ આવ્યું નથી. આવ્યું છે તે સંબંધી જેટલું છે તેટલું તેમાં જ્ઞાન આવ્યું. શું કીધું? ત્રિકાળી ભગવાન આત્મા બાપુ એ વસ્તુ સ્વરૂપ એવી કોઈ છે. લોકોએ બહારમાં કરી કરીને બગાડી માર્યું છે. આખો ભગવાન અંદર બિરાજે મોટો. એની તો ખબર ન મળે અને શ્રદ્ધા 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 શેની શ્રદ્ધા પણ બાપા. હા એ આત્માનું લક્ષણ. હા હા ત્રિકાળી સ્વરૂપ ઓળખી. ત્રિકાળી સ્વરૂપ એ છે વસ્તુનું કાયમ ટકતી ચીજ જે છે જેમાં અનંતા ગુણ રતન પડ્યા છે એને ઓળખી પ્રતીત કર. એને ઓળખીને શ્રદ્ધા કર. હા 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 આમ શ્રદ્ધા શ્રદ્ધા અમને શ્રદ્ધા છે. એની પણ શ્રદ્ધા તો નહીં. જે જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી જે સ્વરૂપ છે જેવનું મોટું ને મહંત એ જ્ઞાનની પર્યાયમાં જણાય નહીં ત્યાં સુધી એની પ્રતીત ક્યાંથી આવી છે? હા 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 આવી વાતું છે ભાઈ. અરે એક વાર મધ્યસ્થી સાંભળે તો ખરો કહું તું સાંભળ. હા 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 અનંતા સિદ્ધો છે એ પર્યાય છે. એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં એ પર્યાય નથી. હા 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 કાયમ ત્રિકાળી એક રૂપે રહેનારી ચીજ જે છે વસ્તુ. હા હા પર્યાય વિજ્ઞાની અને અનંત ગુણથી ભરેલી, અનંત ગુણના આભરણથી ભરેલો ડાબલો મોટો છે. ડાબલો કે ડબ્બા. હા 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 એ ચીજને ઓળખી ને પ્રતીત કર ત્યારે તને કલ્યાણ થશે. ત્યારે તને ધર્મ થશે. એ વિના ધર્મ નહીં. હા 146 એ કોને પણ વિશ્વાસ છે નો મોક્ષ માર્ગ નથી કહ્યું કે કોઈના વચનથી માન્યું તો બીજા વચનો કહેશે તે માન્યથી માન છૂટી જશે. એને વાસ્તવિક સ્વરૂપને ઓળખીને જાણીને માન્યું નથી એ માનતા સાચી છે જ નહીં. ભગવાને કહ્યું માટે સાચું, પણ સાચું ભગવાને કહ્યું એ શું કહ્યું અને શું છે એવું છે શું એનું જ્ઞાન વિના તને પ્રતીત ક્યાંથી થશે? સમજાણું કાંઈ? અને ભગવાને કહ્યું એ તારા લક્ષમાં આવ્યું જ્ઞાનની પર્યાયમાં, પણ એ તો પરલક્ષ્ય આવ્યું.
એ પરલક્ષીથી પણ જણાય એવું નથી. હા 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 હા, એ તો એની નિર્મળ પર્યાય જે ત્રિકાળી નિર્મળાનંદ પ્રભુ એની જાતની પર્યાય જે નિર્મળ પ્રગટ કરે એનાથી ઓળખાય ને પ્રતિ થાય થાય. હા હા હા, જયસુભાઈ આવી વાતું છે. હા હા, અરે પ્રભુ એક બિરાજે છે અંદર. હા હા, પરમાત્મા સ્વરૂપે એક રૂપે જેમાં પર્યાયનો અભાવ એને પર્યાયમાં ઓળખી અને તેને સત્પ્રતીત કરે. એ ઓળખવાની પર્યાય ને પ્રતીતની પર્યાય પણ દ્રવ્યમાં નથી. હા હા હા, તેમ ઓળખવાની પર્યાય ને પ્રતીતમાં એ આખું મહાપ્રભુ આવ્યો નથી અંદર. એ સંબંધીનું જ્ઞાન અને પ્રતીત આવી છે. હા 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 હા, એ જ્ઞાનની પર્યાયની મોટપ કેટલી. હા હા હા, એ શ્રદ્ધાની પર્યાયની મોટપ કેટલી. જેને ત્રિકાળી આવી ચીજ છે એને પોતાનું સ્વરૂપ કોઈ છોડ્યું નથી, એટલે કે તે પર્યાયમાં પણ એ ત્રિકાળી સ્વરૂપ આવ્યું નથી. એવી ચીજને જ્ઞાનમાં લે એ જ્ઞાનની પર્યાયની તાકાત કેટલી. હા હા હા, આવડા તત્વોને જાણે એને અડ્યા વિના. હા હા હા, એવા ઓળખીને પછી શ્રદ્ધા પ્રસિદ્ધ કરે. એ આખો આત્મા પૂર્ણાનંદનો નાદ જેનું સ્વરૂપ કોઈ દી છૂટ્યું નથી એવા તત્વની પ્રતીત થઈ. પ્રતીતમાં તાકાત કેટલી. છતાંય પ્રતીત અને જ્ઞાનની પર્યાય તે ત્રિકાળી સ્વરૂપમાં નથી. હા હા હા, છતાંય પર્યાયની જ્ઞાનને શ્રદ્ધા થઈ તે પર્યાયમાં ત્રિકાળી સ્વરૂપ આવ્યો નથી. ત્રિકાળી સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધા આવી છે. એ જ્ઞાનમાં ત્રિકાળી આ છે એમ જાણવું આવ્યું. ત્રિકાળી આવું છે એમ પ્રતીતમાં આવ્યું, પણ પ્રતીત ને પર્યાયમાં ત્રિકાળી સ્વરૂપ આવતું નથી અંદર. હા 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 હા, જેમ પર્યાય દ્રવ્યમાન આવતી છે નહીં એમ સમ્યક દર્શન ને જ્ઞાનની પર્યાય થઈ એમાં ત્રિકાળી તત્વ એમાં નથી કાંઈ. આવો માર્ગ વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. હા હા હા, એ પણ દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે. જેના એક એક શબ્દમાં એક એક શ્લોકમાં ગંભીરતા ગંભીરતા ગહનતા. ભાઈ ઉપર ટપકે દેખે એવી ચીજ નથી. વાંચી ગયા ના કે ભાઈ આ ઓળખ છે એ ધારણાની પર્યાય નથી. ધારણાની પર્યાયમાં આવો આત્મા છે, આટલા ગુણો છે એવી પર્યાયની ધારણામાં આવે, પણ એ પર્યાય કઈ એની ઓળખની થઈ છે એ પર્યાય નથી. હા હા હા, શું કીધું? પર્યાયમાં ધારણા થઈ ગઈ. પર્યાય ધારી કે આ દરેક આવડું છે, ગુણ આટલા છે. આ પર્યાયને જાણે તો એ સમ્યજ્ઞ કહેવાય. એમ પર્યાયે ધારણા કરી, પણ એ ધારણા કરી કોઈ ચીજ નથી. અંદરમાં ગયો નથી, અંદર વળ્યો નથી ત્યાં સુધી એનું જ્ઞાન સમ્યક છે નહીં.
હા 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 સમજાણું કાંઈ પરોક્ષ જ છે ને એ પરોક્ષી પ્રમાણ નથી. ઠીક ને ભાઈ છે પ્રમાણ જ્ઞાન છે અનુમાન નહીં પણ પ્રમાણ છે પણ એ પ્રમાણ છે એ સત્ય છે અને આ ધારણા છે એ પ્રમાણ એ વાસ્તવિક પ્રમાણ જ નથી. હા 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 વાસ્તવિક જે તત્વ પૂરું સ્વરૂપ જે હા 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 એકલો આનંદ અને જ્ઞાન આદિ ગુણોનો રતન પિંડ પ્રભુ ધ્રુવ જ્ઞાયક ભાવ પરમાત્મા ભાવ દ્રૈવ ભાવ સ્વભાવ ભાવ એની ઓળખ તો એના સન્મુખ થઈને જે જ્ઞાન થાય ઓલું જે જ્ઞાન તો પરલક્ષી કરી નથી ઉદાહરણનું એ તો 11 અંગને એવા તો અનંત વાર કર્યા 11 અંગમાં આ વાત ન આવે આત્મા આવડો છે મોટો છે સમજાણું કાંઈ 11 અંગ એટલે એક પદના 51 કરોડ જાજરા શ્લોક એવું એક આચાર્ય પદ 18,000 પદ એને કંઠસ્થ જબ્બર સુગરાંગ એને કંઠસ્થ બાપુ એ કોઈ ચીજ નથી ભાઈ. હા 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 હે એમાં એને અભિમાન થઈ જાય તો મિથ્યા છે. આવી વાત છે. જે ટીકાળી સ્વરૂપ જે એક રૂપ ટીકાવ તેને ઓળખ એક પર્યાય તેને સન્મુખ થયો ને આશ્રય લીધો તો આશ્રયનો અર્થ એટલો નથી કે પર્યાય દ્રવ્યમાં ભળાય માટે દ્રવ્ય આશ્રય આપ્યો. આશ્રયનો અર્થ એટલો કે પર્યાય આમ વળી જે આમ વળેલી હતી બહારમાં એ અંતર વળી બસ. હા 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 એને દ્રવ્યનો આશ્રય લીધો એમ કહેવાય. છતાં તે પર્યાય દ્રવ્યમાં નથી અને તે પર્યાય થઈ તેમાં દ્રવ્ય નથી. ભોળાચંદી આવું છે. હા 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 પ્રભુ તું કોણ છો ક્યાં ભાઈ તારી મોટપની તને ખબર નથી. હા હા તારી મોટપ પર્યાયમાં ન આવે પર્યાય જાણે મોટપને હે. હા 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 હે બે વસ્તુ છે ને પર્યાય અંશ છે આ ટીકાળી એક રૂપ સ્વરૂપે છે શું. હા